સમાચાર આણંદથી સામે આવી રહ્યા છે તો આણંદ જિલ્લાના પેટલાદ ખાતે જિલ્લા કક્ષાના 75મા પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસ ઉજવણી કરવામાં આવી હતી। તો આ સાથે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ રાષ્ટ્રધ્વજ લહેરાવીને સલામી અર્પણ કરી હતી। ધ્વજવંદન બાદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી સાથે જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ અધિક્ષકે ખુલ્લી જીપમાં પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું। આ ઉપરાંત આ પ્રસંગે કલેક્ટરે નાગરિકોને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી હતી। તો દેશની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર અનેક નામી અનામી શહીદોને શાબ્દિક શ્રદ્ધાસુમન અર્પણ કરી ભારતના ભવ્ય અને પ્રેરક બંધારણના નિર્માણમાં અમૂલ્ય યોગદાન આપનાર દૂરદર્શી જનનાયકો તથા અધિકારીઓને કૃતજ્ઞતાપૂર્વક યાદ કર્યા હતા। રોજ ભારતના 75મા પ્રજાસત્તાક પર્વના દિવસે તમામ દેશવાસીઓ, ગુજરાત રાજ્યના નાગરિકો અને આણંદ જિલ્લાવાસીઓને હું આણંદ જિલ્લા વહીવટી તંત્ર વતી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને બધા પાસેથી આટલી જ અપીલ કરવા માંગુ છું, આટલું જ અનુરોધ કરવા માંગુ છું કે જે આપણા બંધારણમાં જે મૂળભૂત કર્તવ્યો સમાયેલ છે, જે કર્તવ્યો બતાવેલ છે, આ બધા મૂળભૂત કર્તવ્યોનું આપણે સૌને અક્ષરશઃ પાલન કરવું જોઈએ। અને આટલું કહીને હું બધા દેશવાસીઓને, ગુજરાત રાજ્યના નિવાસીઓને અને આણંદ જિલ્લાના આણંદવાસીઓને બધાને હું પ્રજાસત્તાક પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું।